ઔદ્યોગિક નગરી અંકલેશ્વરના અંદાના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી એક અત્યંત ચોંકાવનારા અને લોહિયાળ ઘટના સામે આવી છે. અંદાનાના શાંતિનિકેતન સોસાયટી રોડ પર આવેલા પરમાર ફળિયા અને આહિર ફળિયામાં બે જૂથો વચ્ચે સશસ્ત્ર દિલધડક ફશિયારામ બોલી ગયો હતો. શરૂઆતમાં આ મામલો માત્ર ધૂળ ચડાવવા અને સામાન્ય ઝઘડો લાગતો હતો, પરંતુ પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ હિંસા પાછળ પરિવારમાં થયેલા પ્રેમ લગ્નની 5 વર્ષ જૂની ભીતરી આગ અને રીસ જવાબદાર હતી. આ લોહિયાળ આખલા યુદ્ધમાં અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે હવે બંને પક્ષોની ફરિયાદોના આધારે સામસામે ગંભીર ગુનાઓ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકને પ્રથમ ફરિયાદમાં સચિન આહિર, કનુ ઉર્ફે ઢોલા આહિર સહિત 9 સામે ગુનો નોંધાવ્યો હતો, જેમાં ગત 27 જૂનના રોજ અંદાણાની નવી વસાહત પાસે સચિનભાઈના સંદીપભાઈ અને ભાભી કિંજલબેન સામે સોમાભાઈ આહિર, કનુભાઈ ઉર્ફે ડોલો અને તેમના સગીરથોએ જૂની અદાવત રાખી ઝઘડો કર્યો હતો. સામાન્ય બોલાચાલી બાદ આરોપીઓએ એક સંપ થઈને લાકડીઓ, લોખંડના પાઇપ અને ઘાતક હથિયારો વડે આખા પરિવાર પર પાશવી હુમલો કરી દીધો હતો. આ હુમલામાં સંદીપભાઈને માથાના ભાગે જીવલેણ ઈજાઓ થતાં તેઓ લોહીલુહાણ હાલત થઈ ગયા હતા. તેમને ગંભીર હાલતમાં સુરત ખાતે રિફર કરાયા હતા, જ્યાં તેઓ જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. બચાવવા પડેલી મહિલાઓને પણ દબંગોએ આડેધડ ફટકારી હતી. તો સામે પક્ષે કનુભાઈ આહિરની વળતી ફરિયાદ રત્ના આહિર સહિત 9થી વધુના ટોળા સામે ગુનો નોંધાવ્યો હતો. વળતી ફરિયાદ મુજબ આ પક્ષ પર લાકડીઓ અને ઘાતક હથિયારોથી ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો. આ અથડામણમાં એટલી ભયાનક હતી કે બંને પક્ષના અસંખ્ય લોકોને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ થઈ છે અને શરીરે અસંખ્ય ટાંકા આવ્યા છે. ઈજાગ્રસ્તો હાલ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં છે. આ ઘટના અંકલેશ્વર પોલીસની પેટ્રોલિંગ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર મોટા સવાલો ઊભા કર્યા છે. સામાન્ય બાબતમાં ઔદ્યોગિક વિસ્તાર રસ્તાઓ પર લોહીના ફુવારા ઉડે અને માથાભારે તત્વો મહિલાઓ પર લાકડીઓ વરસાવતા અટકે નહીં, તે બાબત અત્યંત શરમજનક છે. શું આ ગુનેગારો કાયદાને પોતાના ખિસ્સામાં સમજીને ફરે છે? હાલ તો બી ડિવિઝન પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, પણ જોવાનું એ રહેશે કે પોલીસ આ લોહીના તરસ્યા બનેલા દબંગોને ક્યારે પાંજરે પૂરી જેલના સળિયા ગણાવતા કરે છે.